જય કનૈયા લાલ કી હો, જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ કી હો, જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ કી બોલો ગિરધારી ગોપાલ લાલ, જય કનૈયા લાલ કી બોલો ગિરધારી ગોપાલ લાલ, જય કનૈયા લાલ કી, બોલીએ કૃષ્ણ કનૈયા। તો અહીં વ્યાસજી ભાગવત શાસ્ત્રની રચના 100 વર્ષ ગોરડીના બોરખાઈને કરે છે, તો એટલે આ ગ્રંથની એટલી બધી મહાનતા છે। નહીંતર એક પુસ્તક આપણે વાંચી લીધું હોય પછી ફરીવાર વાંચવું ગમે નહીં, પણ આ ભાગવત ગ્રંથ એવો છે કે વારંવાર આપણે ઘણી વાર સાંભળો છતાં એમાંથી કંઈક નવું આપણને દર વખતે કંઈક પ્રાપ્ત થાય। હવે કયું બોલ? ગણપતિજીની મદદ લીધી છે। ગણપતિ બહુ જ્ઞાની અને બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે, એથી ગણપતિની મદદ વ્યાસજીએ માંગી છે। ગણપતિને વ્યાસજીએ કીધું કે જો મારે આ ગ્રંથ રચવો છે ને તમે મને મદદ કરો તો એને બરોબર રચી શકાશે। હવે આપણને વિચાર થાય કે વ્યાસજીએ આવું શું કામ કર્યું? વ્યાસજીને થયું કે હું એકલો જો આ કાર્ય કરું તો એકલો માણસ કોઈ પણ કાર્ય કરે તો એની ભૂલની એને ખબર પડતી નથી। કોઈ પણ માણસ કામ કરતો હોય ને બીજું કોઈ વ્યક્તિ જો સાથે હોય તો એ ભૂલ સુધારી શકે, બતાવી શકે। એટલા માટે આ ગ્રંથમાં કોઈ પણ જાતની ભૂલ ન રહે માટે ગણપતિ મહારાજને સામે બેસાડ્યા છે। ગણપતિને કહ્યું કે તમારે લખવાનું છે અને હું લખાવતો જાઉં છું। ગણપતિ કહે જો વ્યાસજી મારી એક શરત છે, લખું કરો। તો કે શું? કે હું ઘણીવાર નવરો બેસીશ નહીં, તમારે સતત મને લખાવવું પડશે તો હું લખું। તો વ્યાસજી કહે તો મારી એક શરત છે કે હું જે કાંઈ તમને લખવાનું કહું એનો બરોબર વિચાર કરીને મનન કરીને તમારે લખવાનું। મારા શ્લોકનો તમારે બરોબર મનન કરવાનું, બરોબર વિચાર કર્યા પછી એને ભાગવતમાં લખવાનો। હવે વ્યાસજીએ અહીં બહુ બુદ્ધિ વાપરી છે કે જ્યારે જ્યારે વ્યાસજીને કંઈ કામકાજ અર્થે બહાર જવું હોય કે આડોવળું થવું હોય ત્યારે એવો અટપટો શ્લોક મૂકી દે કે ગણપતિ શ્લોકને વિચારોમાં રહે ત્યાં વ્યાસજી કામ પતાવી દે। આ રીતે 100 વર્ષ સુધી ગોરડીના બોરખાએ આ શ્રીમદ ભાગવત શાસ્ત્રના 18,000 શ્લોક લખાયા છે। ભાગવત ગ્રંથ લખાઈ ગયા પછી, પૂરો થઈ ગયા પછી વ્યાસજીને વિચાર આવ્યો કે મેં આ ગ્રંથ લખી તો નાખ્યો, પણ હવે જગતમાં આ ગ્રંથનો પ્રચાર કોણ કરશે? કારણ કે વ્યાસજીની આગળ બુદ્ધિ ઘણી હતી, છતાં વ્યાસજી પોતાના મુખથી વ્યક્ત કરી શકતા ન હતા। જેમ રામકૃષ્ણ પરમહંસ મહાન વિદ્વાન હતા, બુદ્ધિશાળી પણ હતા, પોતે પરમહંસ હતા, પણ સમાજમાં એ બોલી શકતા નહોતા। ઘણા માણસો બહુ બુદ્ધિશાળી હોય, અમથા ઘણી બધી વાતો કરતા હોય, 5-10 જણ બેઠા હોય, પણ એને માઇકમાં બોલવાનું ઊભા થઈને કહેતો કે એ આપણું કામ નહીં, હાથ ધ્રુજવા માંડે, પગ ધ્રુજવા માંડે। ભાષણ કરવાનું કહે તો એ ન કરી શકે, બોલવાની શક્તિ ન હોય। તો એ રામકૃષ્ણ પરમહંસનું જે જ્ઞાન હતું એ વિવેકાનંદની વાણી દ્વારા જગતને મળ્યું અને વિવેકાનંદે એ જ્ઞાન સમાજને પીરસ્યું। એમ વ્યાસજી વિચાર કરતા હતા કે ગ્રંથની રચના તો કરી, હવે સમાજમાં આ જ્ઞાન પ્રચલિત કોના દ્વારા કરવું? ત્યાં વ્યાસજીના પત્ની પૂછવા લાગ્યા કે કેમ સ્વામી, શું વિચાર કરો છો? વ્યાસજી કહે મેં આ ગ્રંથ તો લખી નાખ્યો, પણ મારે આ ગ્રંથ હવે ભણાવવો કોને? ત્યારે વ્યાસજીના પત્ની વ્રતિકાજી બોલ્યા કે સ્વામી એમાં ચિંતા શું કરો છો? આ ગ્રંથ આપણા દીકરા સુખદેવને ભણાવી દો ને। વ્યાસજી કહે પણ સુખદેવને મારે ક્યાં ગોતવા જવું? એ તો જંગલમાં રખડે છે, મારે જંગલમાં ક્યાં એને ગોતવા જવું? વ્રતિકાજી રડવા લાગ્યા કે ગમે તેમ કરો, મારે એકવાર મારા દીકરાનું મુખ જોવું છે, એકવાર એને મારી સામે લઈ આવો। વ્યાસજીને પણ એમ લાગ્યું કે સુખદેવજી જો આવે ને તો એને હું બોલાવી લાવું। હવે સુખદેવજીની આખી કથા આમાં તો નથી, પણ હું તમને વર્ણવું, કારણ કે સુખદેવજીનો જન્મ કઈ રીતે થયો એ જાણવું જરૂરી છે એના માટે। શંકર ભગવાન અને માતા પાર્વતી એકવાર બેઠેલા। શંકર ભગવાને મૂંડમાળા કંઠમાં ધારણ કરેલી, ખોપડીની માળા, એટલે દેવીએ પૂછ્યું કે સ્વામી બીજા બધા દેવો છે એ બધા કંઠમાં માળા પહેરે છે, કોઈ વૈજયંતી માળા પહેરે, કોઈ પુષ્પની માળા પહેરે, કોઈ મોતીની માળા પહેરે, તમે કેમ આવી માળા પહેરો છો ખોપડી મસ્તકની? ત્યારે ભગવાને કીધું દેવી આ કોના મસ્તક છે ખબર છે તમને? બોલે કે નહીં।
તો કે આ તમારા મસ્તક છે. તમે એટલા બધા જન્મ લીધા, પછી તમારું મૃત્યુ થાય એટલે તમારો વિરહ સહન ન થાય એટલે તમારું મસ્તક કાપીને માળામાં પોરવી દો, અને એટલા જન્મો તમે લીધા છે, એટલા મસ્તક છે ને એટલી વાર તમે મર્યા. મારે કાંઈ જન્મવું મરવું પડતું નથી. તો માતાજી કહે તો મારે જન્મવું મરવું ન પડે એવું મને કરી દો ને. તો ભગવાન કહે એ માટે તમારે અમર વિદ્યાની કથા સાંભળવી. તો કે સંભળાવો. તો કે અહીંયા ન કહેવાય, તો એકાંતમાં જઈને કથા કહેવી પડે. તો કે તમે કયો ત્યાં જઈએ, પણ મને અમર વિદ્યાની કથા સંભળાવો, મારે એમાંથી છુટકારો મેળવવો છે. એટલે ભગવાન આવ્યા જંગલમાં, એક વડના ઝાડ નીચે બેઠા, અને એને કહ્યું કે હું કથા કહેવાની શરૂઆત કરું એ પહેલાં હું ડમરું વગાડી લઉં. ડમરાના નાદથી કોઈ પશુ પક્ષી આજુબાજુમાં હોય તો વયા જાય, કારણ કે આ કથા કોઈ સાંભળી ન જવું જોઈએ. એટલે ડમરાનો નાદ કર્યો એટલે માળામાં જે કાંઈ પશુ પક્ષીઓ જે હતા, માળામાં આજુબાજુમાં જંગલમાં જે પશુઓ હતા બધા વયા ગયા. પણ એ પોપટનો માળો ઉપર હતો, એમાં ઈંડું એક હતું, એ એમને પડ્યું રહે. અને પછી ભગવાને કીધું હું આંખ બંધ કરી અને સમાધિમાં કથા કહેવાનું શરૂ કરું છું, પણ તમે હોંકારો દેતા રહેજો, તમે સૂઈ નહીં જતા, તમારો હોંકારો ચાલુ રાખજો, મારી કથા ચાલુ રહે ત્યાં સુધી. માતાજી કે વાંધો નહીં. એ ભગવાને કથા કહેવાનું શરૂ કર્યું. થોડીક કથા ગઈ એટલે માતાજીને તંદ્રા આવી ગઈ અને જોકું આવી ગયું, પણ થોડીક કથા ઓલા ઈંડામાં સંભળાની એટલે ઈંડામાંથી પોપટનું બચ્ચું બહાર નીકળ્યું. અને એને આ તો અમર વિદ્યાની કથા હતી એટલે પાંખો ફૂટી એની, અને પોપટ હોંકારો માંડ્યો ભણવા. એમાં માતાજી પાછું જોકું આવ્યું કે એમાંથી જાગ્યા. એટલે પોપટનો અને માતાજીનો બે હોંકારા થયા. એટલે તરત જ મહાદેવજીએ આંખ ખોલીને કીધું કે તમે સૂઈ ગયા હતા દેવી? બોલે હા, મને જોકું આવી ગયું. તો કે કોઈક બીજો હોંકારો ભણે છે, એ મારી અમર વિદ્યાનો ચોર છે, એને જીવતો ન રખાય. પોપટ સાંભળી ગયો એટલે ઉડીને ભાગ્યો. મહાદેવજી ત્રિશુળ લઈને એની પાછળ પડ્યા. પોપટને નક્કી થઈ ગયું કે મહાદેવજીથી હું કાંઈ બચી શકું નહીં. બચવા માટેનો ઉપાય ગોતવા લાગે. એમાં વ્યાસજી અને એના પત્ની નદીમાં ઊભા ખોબા ભરી જળના સૂર્યનારાયણને અર્ઘ આપતા હતા. એટલે પોપટ પવન સ્વરૂપે માતાજીના મુખમાં એના પેટમાં ઘૂસી ગયો. હવે શંકર ભગવાન મૂંઝાણા કે એક તો ઋષિ પત્ની અને એમાંય સ્ત્રી, બ્રાહ્મણ પત્ની, એને મરાય તો નહીં. એટલે એને કીધું માતાજી મારી અમર વિદ્યાનો ચોર તમારા પેટમાં છે, એને કયો બહાર આવે? એટલે માતાજીએ કીધું ભાઈ તું જે હોય બહાર નીકળ. તો કે હું બહાર ન આવું, બહાર આવું તો મને મારી નાખે. એટલે પછી થોડોક ટાઈમ રાહ જોઈ, પણ પોપટને નક્કી હતું બહાર નીકળું તો મારી નાખશે. એટલે પછી એને કીધું જો મને મારે નહીં એવું વરદાન આપે ભગવાન તો હું આવું. એટલે ભગવાન કીધું જા હું તને મારીશ નહીં. તો કે એમ નહીં, તમારી જે વિદ્યા મેં સાંભળી છે એ મને ભૂલાઈ ન જવી જોઈએ તો હું બહાર આવું. એમ કરતાં કરતાં 12 વર્ષ એ રહ્યા પેટમાં. અને પછી ભગવાને એને અભય વચન આપ્યું જ્યાં મારી વિદ્યા તમે ભૂલાશે નહીં અને તને હું મારીશ નહીં. પછી 12 વર્ષના થઈને સીધા જંગલમાં ચાલતા થઈ ગયેલા સુખદેવ. એટલે આ પહેલી કથા કેવી છે કે જંગલમાં કેમ હતા? કારણ કે એનો જન્મનો સુખદેવજીની જે સ્થિતિ છે એ ચેતન સમાધિ છે. ખુલ્લી આંખે પણ એ સમાધિમાં છે. સમાધિ બે પ્રકારની છે. એક જળ સમાધિ, આમ આપણે બેસી જાય, આંખ પગ હોઠ જીભ કાંઈ હલે નહીં, જળ જે થઈ જાય, ઋષિમુનિઓ રાપડા થતા, એ જળ સમાધિ. અને એક હાલતા ચાલતા સમાધિ હોય એને ચેતન સમાધિ કહેવાય. સુખદેવજીની ચેતન સમાધિ, જનક રાજાની ચેતન સમાધિ, કબીરની ચેતન સમાધિ, આ બધા જાગતા હોવા છતાં સમાધિમાં હોય. તો જ્યારે વર્તિકાજીએ કીધું કે સુખદેવને તમે લઈ આવો, એટલે વ્યાસજી આવ્યા જંગલમાં. તો સુખદેવજી તો નગ્ન અવસ્થામાં એ જંગલમાં ચેતન સમાધિમાં જાય છે. એટલે વ્યાસજી સાત પાડે એ પુત્ર ઊભો રહે, એ પુત્ર ઊભો રહે, પણ આ તો ચેતન સમાધિમાં છે. પાછું વળીને સુખદેવ જોતાય નથી. એમ આગળ સુખદેવજી પાછળ વ્યાસજી જતા જાય. એમ એક સરોવર આવ્યું, એમાં બહેનો સ્નાન કરતી હતી. હવે સુખદેવજી વસ્ત્ર વગરના અને યુવાન ત્યાંથી નીકળ્યા, પણ બહેનોએ કંઈ મર્યાદા રાખી નહીં. વ્યાસજી આ જોયું અને જેવા વ્યાસજી નીકળ્યા એટલે બહેનો મર્યાદાથી પોતાનો અંગ ઢાંકવા માંડી. એટલે વ્યાસજીને શંકા થઈ કે મારો દીકરો આમને યુવાનને વસ્ત્ર વગરનો નીકળ્યો, છતાં એની મર્યાદા ન રાખીને હું તો વૃદ્ધ છું અને મારી કેમ મર્યાદા? એટલે એને તરત જ શંકાનું સમાધાન કરવા માટે કીધું કે બહેનો મને એક શંકા છે, પ્રશ્ન પૂછું? બહેનોએ કીધું પૂછો દાદા. તો કે મારો છોકરો જો ચાલ્યો જાય છે, હમણાં અહીંથી નીકળ્યો વસ્ત્ર વગરનો યુવાન, છતાં તમે એની મર્યાદા ન રાખીને, હું તો તમારા બાપની ઉંમરનો છું, તમે કેમ એટલી બધી મારી મર્યાદા રાખી? ત્યારે સ્ત્રીઓએ કીધું કે બાપજી માફ કરજો, તમે અમારા બાપ જેવા જ છો, પણ તમારો જે દીકરો છે ને એને સ્ત્રી હું પુરુષ હું કાંઈ ખબર જ નથી. એ સમસ્ત જગતને ઈશ્વર સ્વરૂપે જોવે છે. અને આમ જ્યાં સાંભળ્યું ત્યાં વ્યાસજીને એમ થયું કે આવો યોગી જેવો મારો દીકરો, એને મારે સંસારમાં પાછો શું કામ લાવો? એટલે વ્યાસજી પાછા ભરીને આશ્રમમાં આવ્યા. એટલે
રતિકાજીએ પાછું પૂછ્યું કેમ સુખદેવને ન લાવ્યા? બોલે મેં એને સાદ પાડ્યો તો એ તો પાછું વાળીને જોતો નથી, મારે એને કેમ લાવવું? પછી પાછા રડવા માંડ્યા. માનવ હૃદય છે ને કે મારે મારા દીકરાના દર્શન કરવા છે, ગમે તેમ કરીને એકવાર મારે એનું મુખ જોવું છે, તમે લઈ આવો. પછી વ્યાસજીએ નક્કી કર્યું, ચતુરાઈથી બુદ્ધિથી એને પ્રયોગ કર્યો કે આ બોલાવાથી નહીં આવે. એટલે એના પાઠશાળામાં જે નાના નાના ઋષિકુમારો ભણતા હતા એમાંથી 2 હોશિયાર છોકરા હતા, એને ભાગવતનો 10મ સ્કંદનો વેણુગીતનો શ્લોક ભણાવ્યો. શ્લોક કંઠસ્થ થયો એટલે વ્યાસજીએ કીધું કે બાળકો તમે જ્યાં સુખદેવજી જંગલમાં જતા હોય ને ત્યાં સાંભળે એમાં શ્લોક બોલજો, અને સુખદેવજી જો તમને પૂછે કે આ શ્લોક તમે ક્યાંથી ભણ્યા તો તમે એમ કહેજો કે આ શ્લોક તમે વ્યાસ દાદા પાસેથી ભણ્યા છે. છોકરાઓ કાંઈ વાંધો નહીં દાદા. અને એ જ્યાં વ્યાસજી ચાલ્યા જતા હતા તો આગળ એક ઝાડની નીચે બેસી આ છોકરાઓ શ્લોક બોલે છે, અને જ્યાં શ્લોકનો શબ્દ સંભળાયો સુખદેવના કાને એટલે સમાધિ તૂટી. અને એને પૂછ્યું, અરે બાળકો, આવો સુંદર મજાનો શ્લોક તમે ક્યાંથી ભણ્યા છો? આ શ્લોકમાં તો હરિદર્શન લખેલું છે. ત્યારે બાળકોએ જવાબ આપ્યો કે અમે તો આ વ્યાસદાદા પાસેથી ભણ્યા છીએ. તો કે ચાલો મારે આવવું છે. હવે બોલાવા ગયા ત્યારે નહોતા આવ્યા, પણ ભગવતના એક શ્લોક સાંભળી સુખદેવજી પાછા ફરી ગયા. આવ્યા આશ્રમમાં, માતા પિતાને વંદન કરી અને કીધું કે પિતાજી મારે આ શ્લોક ભણવો છે, આ શ્લોકમાં હરિદર્શન લખેલું છે, મારે હરિના દર્શન કરવા છે. ત્યારે વ્યાસજીએ કીધું, જો બેટા આ શ્લોક છે એ ભાગવતનો છે, આ એક શ્લોકથી તને હરિદર્શન નહીં થાય, તારે હરિના દર્શન કરવા હોય તો આખું ભાગવત શાસ્ત્ર ભણવું પડશે. તો કે આખું ભાગવત શાસ્ત્ર ભણાવો. જો આવી તલ્લીનતા હોય ને તો પ્રભુના દર્શન થાય, ગમે એ કરી ચૂકવાની તૈયારી. તો કે ભાગવત શાસ્ત્ર હું તને ભણાવું તો ખરો, પણ તારે હજી કોઈ ગુરુ નથી, તો તારે ગુરુ કરવા પડે. કારણ કે આ બધા મેં તમને કીધું ને સમાધિ ભાષામાં લખાયેલા ગ્રંથો છે તે ગુરુ વગર એ ખુલે નહીં. એના ભેદ છે બધા. ગુરુ બિન વિના કહેવું છે, ગુરુ બિન મીટેનો ભેદ. ગુરુ બિન સંચય ના મીટે, ભલે વાંચો ચારે વેદ કંઠસ્થ થઈ જાય, પણ એનો ભેદ, એનું રહસ્ય ન સમજાય તો એ વાર્તા જ નહીં. એટલે એને કીધું કે ગુરુ મારે કોને કરવા? તો વ્યાસજી પોતે વિદ્વાન હતા અને ગુરુ થવાને લાયક પણ હતા, પણ વ્યાસજીને ખબર હતી કે પિતાજી માને ગુરુ નક્કી નહીં થાય. એટલે એને કીધું તારે ગુરુ કરવા હોય તું જા, જનકપુરમાં જા, મિથિલા નગરીમાં, ત્યાં જનક રાજા છે, એનું જીવન તું જોજે અને તને નક્કી થાય તો એને ગુરુ કરજે. એટલે સુખદેવજી આવ્યા. હવે જનક રાજા પણ ચેતન સમાધિ દેહી હોવા છતાં જે વિદેહી તરીકે ઓળખાય છે એ જનક રાજા અને એમના રાણી સુનૈના એ બંને ઈડોળા કાંઠે બેઠેલા. સુખદેવજીને આવતા જોયા અને આ બાજુ જોયું તો નારદજી આવતા હતા. એટલે જનક રાજાએ કીધું કે રાણી આજ તો આપણા ભાગ્ય ખુલી ગયા, એક નહીં પણ 2 યોગી આપણા આંગણે આવી રહ્યા છે, પણ 2 માંથી પહેલા નંબરનો યોગી કોણ એ તમારે પરીક્ષા કરવાની છે. હવે સુનૈના મહારાણી એવા હતા, બંને જણ પતિ પત્ની ભક્તિ કરતા અને સાધના કરતા કે જીવન એટલું બધું દિવ્ય બને કે એની કોઈ વર્ણન ન થઈ શકે. એટલે સુનૈના રાણીએ પરીક્ષા કરી લો પછી કાંઈ. એટલે સુખદેવજીએ પ્રવેશ કર્યો એટલે વચ્ચે 3 ફૂટ જગ્યા હતી જનક રાજા અને સુનૈના બંને. એટલે સુનૈના રાણીએ કીધું, આવો સુખદેવજી બેસો મારી બાજુ. સુખદેવજી પટ એક બાજુ બેસી ગયા. એટલે નારદજી પધાર્યા. એટલે થોડાક સુનૈના રાણી આગા થઈને પાછી જગ્યા કરી. આવો નારદજી બેસો મારી બાજુ. નારદજીને સુખ થયો, આ રાણી છે, સ્ત્રી છે, આની બાજુ મારે કેમ બેસવું? ફરીને કીધું, બેસો મારી બાજુમાં, તમને કહું છું. બેઠા ખરા પણ તંબુ સરખો કરી, ધોતી સંકોરી અને સંકોચ વશ બેઠા આવી. એટલે તરત જ ઈશારામાં સુનૈના રાણીએ કહી દીધું જનક રાજાને કે યોગી બંને, પણ પહેલા નંબરની યોગી સુખદેવ, એને સ્ત્રી શું કે પુરુષ ખબર નથી. પત્ની બેસી જાય. આમ થયું. પછી નારદજી વિદાય લે છે અને સુખદેવજીને કહે છે. સુખદેવજી કહે કે મહારાજ એક કામ લઈને આવ્યો હતો. જનક રાજા તો ત્રિકાળ જ્ઞાની હતા, એને તો ખબર હતી, પણ એને ખબર હતી કે આને મનમાં શંકા છે, એટલે એની શંકાનું નિવારણ કરવા માંગતા હતા. એટલે કીધું, જે કામ લઈને આવ્યા હો, તમે થાકીને આવ્યા છો, કારણ કે પગપાળા હતું પહેલાં તો વાહન હતા ને, એટલે તમે થાકીને યાત્રા કરીને આવ્યા છો, તમે 2 દિવસ આરામ કરો, પછી નિરાંત તમે જે કામ લઈને આવ્યો એ કહેજો, હું તમારી ઈચ્છા પૂરી કરીશ. એ એમને આરામ ગૃહમાં જે કંઈ રાજ્યમાં વ્યવસ્થા હતી ત્યાં ઉતારો આપ્યો. સુખદેવજી ત્યાં રોકાણા. 2 દિવસ થયા પછી સુખદેવજીને સભામાં બોલાવીને કીધું, સુખદેવજી તમે આવ્યા છો તો મારું નગર તો જોશો ને. મારા નગરમાં સરસ મજાના બગીચાઓ છે, સરસ મજાની અટારીઓ છે, પછી મારી શોભાયાત્રા નીકળે અંબાડી ઉપર તો સરસ મજાનું સંગીત વાગતું હોય, આ બધું તમે જોશો ને? હા, કે તમે
તમારી ઈચ્છા હોય તો જોવા જવો જ ને, જોવા જાઓ તમે એની ના નથી. જનક રાજા કે પણ મારું નગર જોવાની એક શરત છે. બોલે શું? કે તમારે ખોબો રાખવાનો, એમાં એક તાંસળીમાં તો આપણે સમજીએ ભરવાડની લોકો વધારવા, તો એ તાંસળીમાં હું તમને તેલ ભરી આપું, એ તમારે ખોબામાં રાખવાની. એ તેલ ભરેલી તાંસળીમાંથી એક પણ ટીપું ઢોળાવવું ન જોઈએ, નહીં તો મારા 2 સિપાહીઓ ખુલ્લી તલવારે તમારી પાછળ હશે, ટીપું ઢોળાશે એટલે તમારું માથું કાપી નાખશે, ધરતી મસ્તક અલગ. સુખદેવજી ધ્રુજી ગયા કે આ નગર જોવાની કઈ રીત છે, પણ કાંઈ બોલાય તો નહીં, ઓલું કામ લઈને આવ્યો. એટલે હાથમાં તાંસળી લીધી, ધીમે ધીમે હાલતા થયા. એ ધીમે ધીમે કરતા એ 2 કલાકમાં આખું નગર ફેર્યા. વચ્ચે બગીચાઓ આવ્યા, અટારીઓ આવી, જનક રાજા અંબાડી ઉપર બેસીને સંગીત આગળ વાગતું હતું આવ્યા. પણ સુખદેવજીનું ધ્યાન જાય ખરું ઉપર. એને તો એમ હતું કે ક્યારે આટલી કુટેલનું પડે, માથું એટલું પડે. એટલે આખું નગર ફરીને આવ્યા. જનક રાજાની પહેલા આવી ગયા સભામાં અને કીધું, કેમ સુખદેવજી, કેવું લાગ્યું મારું નગર? સરસ મજાના બગીચા છે ને, અટારીઓ કેવી છે, મજા આવે ને જોવાની? કે કેવું તમારું નગર, કેવા તમારા બગીચા, કેવી તમારી અટારી, તમારી શોભાયાત્રા કેવી, મેં ક્યાં જોયું નથી. તો શું કર્યું? કે મારું ધ્યાન તો તેલની તાંસળીમાં હતું કે ક્યારે ટીપું ઢોળે ક્યારે માથું એટલું પડે. એટલે એને પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું. એટલે જનક રાજાએ કીધું કે તમે આખું નગર ફર્યા, પણ તમારું ધ્યાન તેલની તાંસળીમાં હતું ને, એમ હું આ રાજવીડું ભોગવું છું ને, જનક રાજા કે રાજ હલાવું છું ને, પણ મારું ધ્યાન ઈશ્વરમાં છે. ત્યારે નક્કી થયું સુખદેવને. નહીં તો એને એમ થતું આ તો રાજા છે, આ તો વૈભવમાં ડૂબેલા છે, આ હું આને કેમ ગુરુ કરવા, આ કાંઈ સંત થોડા. એટલે એની શંકાનું સમાધાન કરવા માટે આ પ્રયોગ કર્યો. પછી સુખદેવજીને નક્કી થઈ ગયું કે નહીં, આ જનક રાજા મહાન યોગી છે. એટલે પછી એને કીધું કે બોલો શું કામ લઈને આવ્યા? એટલે સુખદેવજી કહે કે હું તમને ગુરુ બનાવવા આવ્યો છું, તમારો શિષ્ય થવા માંગુ છું. એટલે જનક રાજાએ કીધું કે શિષ્ય થશો તો મને ગુરુ દક્ષિણા આપશો ને? તો કે આપો જ ને. બોલો કે શું આપશો? તમે જે માંગો તે આપો. તો કે એક કામ કરો, આ દુનિયામાં જે નકામી વસ્તુ હોય એ લઈને મને આપી દો, એટલે હું તમારો ગુરુ, તમે મારા શિષ્ય. દેવજી કે આ તો હા ભાઈ, નકામી વસ્તુ તો ઘણી છે. બહાર આવીને પથ્થર ભાળ્યો, પથ્થર ઉપાડ્યો એટલે પથ્થરને વાચા ફૂટી. સુખદેવ, તું મને નકામો ન ગણતો. હું મોટો હોય તો કપડાં ધોવાના કામમાં આવું, નાનો હોય તો દર બોરવાના કામમાં આવું છું. એનાથી પથ્થર તો નકામો નથી. પથ્થર મૂકી દીધો. આગળ એને તો માટીનું ઢેપું પડ્યું. ઢેપું બોલ્યું કે હું કાંઈ નકામો નથી, મારામાં કણ પાકે છે એટલે આ સૃષ્ટિનું પાલન થાય છે, સૃષ્ટિ આખી ધરાય છે. ઢેપું મૂકી દીધું. ઢેપું કામનું છે. ઝાડનો પોદળો પડેલો, એ લેવા ગયા. તેમાંથી અવાજ આવ્યો કે સુખદેવ, તું મને નકામો ન કરતો, હું ખાતરના કામમાં આવું છું, ભણતરના કામમાં આવું છું. સુખદેવજી મૂંઝાઈ ગયા. જે સહેલું લાગતું તે અઘરું થઈ ગયું કે નકામી તો વસ્તુ કાંઈ છે જ નહીં. પછી અંતે તો યોગી હતા, આંખ બંધ કરી અને અંદરથી એની સ્ફૂર્ણા થઈ કે નકામી વસ્તુ તમારી પાસે જ છે. કઈ? તો કે આપણું માણસ માત્રનું અભિમાન એ નકામી વસ્તુ છે, અને એ હજી આપણે નાખ્યું નથી. એટલે સુખદેવજી આવી અને જનક મહારાજના ચરણમાં પ્રણામ કરીને કીધું કે મહારાજ, આજથી મારું આ દેહનું સર્વ અભિમાન તમારા ચરણમાં અર્પણ કરું છું. જનક રાજા રાજી થઈ ગયા. અભિમાન છે ને એ જ આપણને અટકાવે છે ગમે તે. જ્ઞાન હોય તો જ્ઞાનનું અભિમાન, સંપત્તિ તો સંપત્તિનું અભિમાન, અને આપણો વિકાસ બની છે. જ્યાં જઈએ ત્યાં જે મળે ઈશ્વરની કૃપા સમજીને સહજ એનો સ્વીકાર કરીએ તો વાંધો ન આવે. બાકી પચાવવું પછી બહુ મુશ્કેલ છે. તો આજે જનક રાજાને ગુરુ બનાવી અને પાછા આવ્યા છે. અને પછી વ્યાસજી સરસ મજાનું શ્રીમદ ભાગવત શાસ્ત્ર ભણાવે છે. ત્યારબાદ શું થાય છે? 12 વાગી ગયા છે. આપણે અહીંયા કથાને વિરામ આપી 5 મિનિટ સંકીર્તન કરી અને પછી છૂટા પડીએ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, બોલો શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે, બોલો શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે